નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. એટલે કે નીચે આપેલું સબસ્ક્રાઇબનું લાલ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોશું ધોરણ 6 વિષય સંસ્કૃત સેકન્ડ સેમિસ્ટર એટલે કે દ્વિતીય સત્રના એકમ 4 પ્રહેલિકા આ એકમના સ્વાધ્યાય અંગે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. મિત્રો, પ્રહેલિકા એટલે ઉખાણા. ગુજરાતીમાં આપણે એને ઉખાણા કહીએ છીએ. આ પ્રહેલિકાઓ દ્વારા આપણને સંસ્કૃત ભાષામાં રસ વિકાસ થાય છે, સાથે સાથે ભાષાનો વિકાસ થાય છે અને આપણને ઉત્તરો આપવામાં ખૂબ જ આનંદ મળે છે. આપણે આપણા નવા નવા શબ્દોથી, સંસ્કૃતના નવા નવા શબ્દોથી આપણને જાણકારી મળે છે. તો મિત્રો, તમે આ એકમ શીખ્યા હશો, જાણ્યો હશે, સમજ્યા હશો. તો મિત્રો, ત્યારબાદ હવે જોઈએ આ એકમનું સ્વાધ્યાય. તો મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા જો તમને આ વિડીયો ગમે તો લાઈક આપજો, તમારા અન્ય મિત્રો સુધી શેર કરજો અને ખાસ સબસ્ક્રાઇબ તો અવશ્ય કરજો. જોઈએ આ એકમનું સ્વાધ્યાય. તો મિત્રો, આપણને પ્રશ્ન એક આપ્યો છે કે આ પ્રકારની બીજી પ્રહેલિકાઓ જાતે બનાવો. એટલે કે આપણને જે એકમમાં પ્રહેલિકાઓ આપી છે તેના જેવી જ બીજી પ્રહેલિકાઓ આપણે બનાવવાની છે. મેં અહીં નમૂનારૂપ કેટલીક પ્રહેલિકાઓ બનાવી છે. તમે તેના આધારે પ્રહેલિકાઓ બનાવી શકો છો. આ સિવાય તમને બીજી કોઈ પ્રહેલિકાઓ આવડતી હોય તો તે પણ તમે રજૂ કરી શકો છો, લખી શકો છો. જોઈએ તો પહેલી પ્રહેલિકા છે મમ વર્ણઃ શ્વેતઃ અસ્તિ, મમ ગ્રીવા વક્રા અસ્તિ, અહમ મત્સ્યમ ખાદામી, અહમ કહ. એટલે કે મારો રંગ શ્વેત એટલે સફેદ છે, મમ ગ્રીવા એટલે કે મારી ડોક, વક્રા એટલે વાંકી છે, અહમ મત્સ્યમ ખાદામી એટલે હું માછલી ખાઉં છું, અહમ કહ હું કોણ. તો મિત્રો, ઉત્તર તમને તરત જ આવડી જાવ છે. મેં અહીં ઉત્તર લખેલો પણ છે. ઉત્તર આવશે બગલું. બીજી પ્રહેલિકા જોઈએ. પ્રહેલિકા નંબર 2 છે મિત્રો, મમ વર્ણઃ હરિતઃ અસ્તિ, મારો રંગ લીલો છે, મમ ચજ્જુ વક્રા અસ્તિ, મારી ચાંચ વાંકી છે, મમ કંઠઃ કૃષ્ણ અસ્તિ, મારો કંઠ એટલે કે ગળું કૃષ્ણ એટલે શ્યામ અથવા કાળું છે, અહમ કહ હું કોણ. તો મિત્રો, ઉત્તર આવશે પોપટ. મિત્રો, આ રીતે તમે પ્રહેલિકાઓ બનાવી શકો છો. આગળ જોઈએ. આગળની પ્રહેલિકા છે મમ વર્ણઃ કૃષ્ણ અસ્તિ, મારો રંગ કાળો અથવા શ્યામ છે, અહમ વૃક્ષે વસામી, હું વૃક્ષ ઉપર રહું છું, અહમ મધુરમ ગાયામી, હું મધુર ગાઉં છું, અહમ કહ હું કોણ. તો મિત્ર, ઉત્તર આવશે કોયલ. તો મિત્રો, આ રીતે તમે પણ સુંદર પ્રહેલિકાઓ બનાવી શકો છો. તમે આ સિવાય જાતે પ્રયત્ન કરીને પણ પ્રહેલિકાઓ બનાવી અને આ પ્રશ્નનો ઉત્તર આપી શકો છો. અહીં આપેલી પ્રહેલિકાઓ નમૂનારૂપ માત્ર છે. આગળ જોઈએ. પ્રશ્ન 2 છે મિત્રો, તેની સૂચના છે વિદ્યાર્થી સ્વપરિચયને લગતી પ્રહેલિકા બનાવે. અહીં વિદ્યાર્થીએ પોતાના પરિચયને લગતી પ્રહેલિકા એટલે કે ઉખાણું બનાવવાનું છે. જોઈએ. અહમ વિદ્યાલયમ ગચ્છામિ, હું શાળાએ જાઉં છું, અહમ ગણવેશમ ધારયામિ, હું ગણવેશ ધારણ કરું છું એટલે કે પહેરું છું, અહમ પુસ્તકાની વહામી, હું પુસ્તકો લઈ જાઉં છું, અહમ કહ હું કોણ. તો મિત્રો, આ પ્રહેલિકાનો ઉત્તર આવશે વિદ્યાર્થી. આ રીતે વિદ્યાર્થીઓને લગતી અન્ય પ્રહેલિકાઓ તમે જાતે બનાવીને પણ લખી શકો છો. આ પ્રહેલિકા અહીં નમૂનારૂપ રજૂ કરેલી છે. અહમ વિદ્યાલયમ ગચ્છામિ, અહમ ગણવેશમ ધારયામિ, અહમ પુસ્તકાની વહામિ, અહમ કહ. તો આ રીતે તમે વિદ્યાર્થીને લગતી, સ્વપરિચયને લગતી પ્રહેલિકા બનાવી શકો છો. હવે જોઈએ પ્રશ્ન નંબર 3.
પ્રશ્ન નંબર 3 ની મિત્રો સૂચના છે અહમ છાયામ દદામી. અહીં આપણને એક વાક્ય આપ્યું છે, રેખાંકિત શબ્દના સ્થાને ફલમ, પર્ણમ, રસમ જેવા શબ્દો મૂકી બીજા 5 વાક્યો બનાવો. અહીં છાયામ શબ્દ આપેલો છે વાક્યમાં, તે શબ્દ બદલી તેની જગ્યાએ ફલમ, પર્ણમ, રસમ જેવા શબ્દો મૂકી અને બીજા 5 વાક્યો બનાવવાના છે. જોઈએ તો પહેલું શબ્દ છે ફલમ. ફલમ ઉપરથી અહમ ફલમ દદામી. ફલમ શબ્દનો જ્યારે વાક્યમાં ઉપયોગ કરશું ત્યારે મ ની જગ્યાએ લ ઉપર અનુસ્વાર મૂકીશું, કેમ કે પાછળનો શબ્દ દદામી શબ્દનો પહેલો અક્ષર દ એ વ્યંજન છે, માટે જો ત્યાં સ્વર આવતો હોય તો આપણે મ ખોડો મૂકીએ છીએ. માટે ફલમ શબ્દ ઉપરથી અહમ ફલમ દદામી વાક્ય બનશે. બીજો શબ્દ છે પર્ણમ. પર્ણમ ઉપરથી અહમ પર્ણમ દદામી વાક્ય બનશે. રસમ ઉપરથી અહમ રસમ દદામી એવું વાક્ય બનશે. પછીનો શબ્દ છે જલમ. તો જલમ ઉપરથી અહમ જલમ દદામી એવું વાક્ય બનશે. પછીનો શબ્દ છે પુષ્પમ. તો પુષ્પમ ઉપરથી અહમ પુષ્પમ દદામી એ રીતે વાક્ય બનશે. આગળનો શબ્દ છે બીજમ. તો બીજમ શબ્દ ઉપરથી અહમ બીજમ દદામી વાક્ય બનશે. તો મિત્રો આ રીતે આપણે આ શબ્દોનો ઉપયોગ કરી નવા વાક્યો બનાવી શકીએ છીએ. આગળનો શબ્દ છે ધાન્યમ. તો ધાન્યમ ઉપરથી મિત્રો અહમ ધાન્યમ દદામી આ રીતે વાક્યો બનશે. મિત્રો આ જ રીતે આપણે પ્રશ્ન 4 નો ઉત્તર આપવાનો છે. પ્રશ્ન 4 માં આપણને સૂચના આપી છે અહમ વને વસામી, એટલે હું વનમાં રહું છું. રેખાંકિત શબ્દના સ્થાને એટલે કે વને શબ્દના સ્થાને ગૃહે, મંદિરે, જલે, આકાશે જેવા બીજા શબ્દોનો ઉપયોગ કરી આપણે બીજા 5 વાક્યો બનાવવાના છે. જોઈએ ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવીશું. અહમ વને વસામી. હવે વનની જગ્યાએ આપણે ગૃહે, મંદિરે, જલે, આકાશે જેવા શબ્દો મૂકી વાક્યો બનાવીએ. તો પહેલો શબ્દ છે ગૃહે. તો ગૃહે ઉપરથી અહમ ગૃહે વસામી વાક્ય બનશે. બીજો શબ્દ છે મંદિરે. તો મંદિરે ઉપરથી અહમ મંદિરે વસામી વાક્ય બનશે. પછીનો શબ્દ છે જલે. તો જલે ઉપરથી અહમ જલે વસામી વાક્ય બનશે. પછીનો શબ્દ છે આકાશે. તો આકાશે શબ્દ ઉપરથી અહમ આકાશે વસામી શબ્દ બનશે. પછીનો શબ્દ છે નગરે. તો નગરે શબ્દ ઉપરથી અહમ નગરે વસામી એવું વાક્ય બનશે. પછીનો શબ્દ છે વૃક્ષે. તો અહમ વૃક્ષે વસામી વાક્ય બનશે. પછીનો શબ્દ છે કોટરે. કોટરે એટલે દર અથવા બખોલ. અહમ કોટરે વસામી વાક્ય બનશે. તો મિત્રો આ રીતે પ્રશ્ન 4 ના 5 વાક્યો આપણે પૂર્ણ કરીએ છીએ અને આ એકમનું સ્વાધ્યાય અહીં પૂર્ણ થાય છે. જો તમને આ સ્વાધ્યાય ગમ્યું હોય, પ્રશ્નોના ઉત્તરો ગમ્યા હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો. એટલે કે નીચે આપેલું સબસ્ક્રાઇબનું લાલ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. તમારો
ખૂબ ખૂબ આભાર.